અંકલેશ્વર માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શારદા ભવન ખાતે શિક્ષક દિન નિમિત્તે અંકલેશ્વર તાલુકા શહેર અને જીઆઈડીસીમાં આવેલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 35 જેટલા શિક્ષકોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર અશ્વિન કાપડિયા અને બોમી કવિના સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ દ્વારા શિક્ષક દિન એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે અંકલેશ્વર તાલુકા, શહેર અને જીઆઈડીસીની સરકારી, અર્ધ સરકારી અને ખાનગી શાળાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 35 જેટલા શિક્ષકોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર અશ્વિન કાપડિયા અને ભરૂચની એમકે કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર બોમી કવિના સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે 35 શિક્ષકોને પારિતોષિક અને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ, નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। 5 સપ્ટેમ્બર એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે ભારત દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા। એમ 1962 થી આ દિવસ શિક્ષક દિન તરીકે આપણે ભારતમાં ઉજવી રહ્યા છે। આજ રોજ અંકલેશ્વર ખાતે મા શારદા ભવન ટાઉન હોલમાં માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અહીંયા શિક્ષક દિન ઉજવવામાં આવ્યો। એમાં 35 જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયા જેઓ ખૂબ જ તજજ્ઞ શિક્ષક અને જેમનું વક્તવ્ય સાંભળવાનું ગમે એ અશ્વિનભાઈ કાપડિયા, બોમી સાહેબ કાવીના અને અનેક શિક્ષકો જે તજજ્ઞ છે એ બધાને આજે અહીંયા આમંત્રિત કરવામાં આવ્યું, સન્માન કરવામાં આવ્યું અને બધા પાસેથી બબ્બે શબ્દ આજે લોકોએ ખૂબ જ ધ્યાન આપીને અહીંયા સાંભળ્યું અને એમને ખૂબ ખૂબ અમે શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી। આગામી સમયમાં પણ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ આવા અનેક કાર્યક્રમો આગળના એમાં પણ કરતી આવશે એની અમે ટ્રસ્ટ ખાતરી આપે છે અને આવા સેવાકીય કામો જે એજ્યુકેશનનું હોય કે હેલ્થનું હોય કે કલ્ચરલનું હોય એવા આગામી સમયમાં પણ અમે કરતા રહીશું એવી આજના દિવસે અમે બાહેધરી આપીએ છીએ। ફરીથી સૌ ટીચરોને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ।